નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજા સાહેબ અને કણબી પટેલ સાથે બનેલી સત્ય ઘટના છે મિત્રો, કે સોહામણો સોરઠ દેશ, એની ગરવી ધરતી માથે સર્વો સાલોમાળ ડુંગર, ડુંગરની ગાળીમાં ભર્યા નાળિયેર જેવું રજવાડું રહી ગયું છે। ખાતો ખાઈને ભરતો ભરે। એક દિવસની વાત છે, રાજા દરબાર ભરીને બેઠા છે। ગજગાહરના ચામર ઢોળાઈ રહ્યા છે। પાતળે જીભુવાળા દેવી પુત્રો બિરદાવળીઓ લલકારી રહ્યા છે। શરણાઈઓ ચોઘડિયા ગાય છે। મલ ગળદે આવી રહ્યા છે। અરણા પાડા અટકે છે। એકબીજાને કંધુર ન નમાવે એવા અવળી રોમરાયવાળા ગરેડી જેવા કાંધ અને ઢાલવા છાતીવાળા શાળા સામંતો અને પટાવતો વિરાસન વાળીને બેઠા છે। મોઢા આગળ મોનિયા વાઢાળાની સજેલી હેમની મૂઠવાળી તરવારો અને હેમના કુબાવાળી ગેંડાની ઢાલું પડી છે। એવામાં છોકરાને નિશાળે મૂકવા જતી માં એને નિશાળ ભણી તાણે ને છોકરો ઘર ભણી તાણે, એમ 4-5 સિપાહીઓ એક લવર મૂછિયા જુવાનડાને કચેરીમાં લાવી રહ્યા છે। હડફ ફૂફડક કરતા હંધાય ડાયરામાં આવ્યા। જુવાનને દિવાન સાહેબ આગળ રજૂ કરવામાં આવ્યું। દિવાન સાહેબે મારકણા ખૂંટિયા જેવી ત્રાસી આંખો કરીને પૂછ્યું, એલ્યા જુવાન, એલ્યા જુવાન, કહો બાપા, ઠાવકો મોં કરીને જુવાને જવાબ આપ્યો। ત્યાં તો આખા ડાયરામાં હાસ્યનો હિલોળો ફરી વળ્યો। એક દરબારી કહે, અને ફાઇટ કરડી લાગે છે। મારો વાલીડો એના બાપના હારોલા કારભારી સાહેબને કહે છે કે કો બાપા, આને કાળ બોલાવતો લાગે છે। માથે ઘા પડતા જેમ સાવજ વિફરે એમ જુવાનના જવાબથી વિફરેલા દીવાને ત્રાડ નાખતા કહ્યું, તારું નામ શું? નામમાં તો બાપુ એવું છે ને, નાનપણ નામ રૂડિયો છે। મને જે તે ચીજ જણસ માગવાની ટેવ એટલે પડોશીએ મારું નામ ભીખલો ઠેરાવી દીધું છે। મારા બાપુએ મારું નામ ડાયો પાડ્યું છે, પણ મારી મા મને કાયમ ગાંડિયો કહીને બકોરે છે। જુવાનની વાત સાંભળીને મિજાજનો મરડ ઓછો કરીને દીવાન બોલાયેલા, ડાયો થઈને ગાંડ પણ કેમ સૂજે છે? કાલે રાજા સાહેબની સવારે નીકળી ત્યારે તે સલામ કેમ ન ભરી? બાપુ, ગામ આખું ધૂણતું હોય એમ કેડથી લડક લેતું સલામું ભરતું હતું। મને એ જોવાનો ભારે મજો આવી ગયો। પછી થયું કે બધા સલામો ભરે છે એટલે હું નહીં ભરું તો રડશે। ગામ આખું રોટલા શિરાવે છે, પછી તું રોટલા નહીં જમે તો હાલશે ને? ખાવા માટે તો ભગવાને માણસનો અવતાર આપ્યો છે, એટલે રોટલા વગર કંઈ રડતું હશે? તો રાજ્યમાં રહેવું હોય તો રાજા સાહેબને સલામ ભર્યા વિના રડતું હશે? રાજમાં રૂઢી રીતે રહેવું છે કે હાથે પગે થઈને હાલી નીકળવું છે? અને ત્યારે રાખશો તો રોટલા રળી ખાશું, નહીં તો ઉચાળા બાંધીને વિયા જશું। તમારા રાજ ઉપર થોડી જ જાપ મારી છે? અવળ કંધા જુવાનની અવળ વાણી સાંભળીને દીવાની રોમરાય અવળી થઈ ગઈ। આસન ઉપરથી ઊભા થઈને બોલ્યા, ભાંગ પીને આવો છો કે શું? શું બોલે છે નું ભાન છે? કેવો છું? કેવો ચમ? કણબી પટેલ મોવો છું? આ સાંભળીને દીવાને પરબારે હુકમ ઠપકાર્યો, આ અવિવેકીને કોસા બોલાને કેદમાં નાખો, એની અક્કલ ઠેકાણે આવે। હુકમ થતા સિપાહીઓએ ડાયાને કેદીઓની અંધારી કોટડીમાં પૂરી દીધો। વાયે ચડીને વાત આખા નગરમાં ઘૂમી વળી। વાડીએ કોસ આંકતા ડાયાના ભાઈ ઝવેરને વાતની જાણ થતાં કોસ રેડો મૂકીને ઉપડતા પગે રાજા પાસે આવ્યો ને 2 હાથ જોડી અરજ ગુજારી કે બાપુ, મારા બૈલાનો કંઈ વાગુનો? દીવાન સાહેબ દાઢમાંથી બોલ્યા, તારો બૈલો દિલ્હીનો શાહજાદો થઈ ગયો છે એટલે બાપુને સલામ ભરતા એને બિચારાને શરમ આવે છે। અરે બાપુ, એ તો બુદ્ધિનો બળદિયો છે, એનામાં વેતો ક્યાં જોવાનો છે? ભગવાને એના મગજમાં બુદ્ધિના 2 છાંટા નાખ્યા હોત તો પહેણવાની ઉંમરે બાયડી વગરનો હરાયા ઢોર જેવો શું લેવા ફરતો હોત? એને આપણે સલામ ન કરી તો કાંઈ નહીં, એના હાટાનો હું સલામ કરું છું। સલામ સલામ। પવનનો વંટળિયો આવે ને ઝાડવું ધૂણે એમ માથું ધૂણાવીને ઝવેરે સલામ ભરી। એટલે રાજાએ 2 વાર સલામનું કારણ પૂછ્યું। ત્યારે ઝવેરે ઠાવકો મોં કરીને કહ્યું, રાજા બાપુ, તમને સલામ ને તમારી ગાહડી જેવી દૂંધ એટલે ફાંદને સલામ। આવી અઝળવાણી સાંભળતા જ આંખમાં જાણે ધોબોક હિંગળો નાખ્યો હોય એવી રાજાની આંખો ક્રોધથી રાતે ચોળ થઈ ગઈ। એમણે હુકમ કર્યો, આને કેદમાં પૂરી દો। 8 દિવસનું ગામતરું કરીને ઝવેરનો બાપ ઝૂંઝો બળ ભાંખડમાં ઘેર આવીને ખીંટીએ જેવી થેલી વળગાડે છે એવા જ પટલાણીએ ઊંચા શ્વાસે વાવડ દીધા કે આપણા કંધોતર
દૂધમલિયા દીકરાઓને રાજાએ જેલમાં પૂરી દીધા છે. સીધ કારણમાં જોવા જાઓ તો કંઈ રાખે બળ્યું નથી. ડાયલાએ રાજાને સલામ ન ભરીને ઝવેરિયાએ રાજાની ફાંદને સલામ ભરી. ઓ તારું નખોદિયું જાય, તારું ગામ આખામાંથી કોઈના નહીં ને મારા જ છોકરા તારી નજરે ચડ્યા. એમ પ્રાતઃકાળે પ્રભાતિયા સુણાવતા ઝુંઝા પટેલ ઝપાટા મોઢે ઉપડ્યા રાજ દરબારમાં. બાજોઠ માથે બેઠેલા રાજા સોનાની જારી લઈને દાંતણ કરે છે. ત્યાં તો ઝુંઝા પટેલ અડવાણા પગે જઈને રાજાના પગ પકડી લીધા અને ગળગળા હાથે કહ્યું, બાપુ સાહેબ, આ નાનકો તો નાનપણથી ધરાઈને અળવિત્રો મોહ છે, પણ આ મારા હારા ઝવેરિયાએ શું જોઈને તમારી ધૂંધમાં દિવાળી મેલી? મને તો એ જ નથી સમજાતું. સવારના પોરમાં પ્રભુ ભજન કે સત્કર્મની વાતને બદલે પોતાની ફાંદમાં દેવતા મૂકવાની વાત સાંભળીને રાજાને પગના અંગૂઠેથી આગ ઉપડી ને ઠેઠ માથા સુધી પહોંચી ગયો. આંખોની ભ્રકુટીઓ ખેંચાઈને કાન ફરતી આંટો દઈ ગઈ. રાજાએ રાય નાખી, એલા સિપાહીઓ, એ કહેતા 18 હાજર થઈ ગયા. જાઓ, આ પટેલને અંધારી કોટડીમાં પૂરી દો. આ વાતની જાણ થતાં ડાયા અને ઝવેરનો વ્યવહાર કુશળ ભાઈ રાજા પાસે પહોંચ્યો. માથેથી પાઘડી ઉતારીને રાજાના પગે પડ્યો અને 2 હાથ જોડીને માફી માંગી. કાનાની બોલવાની કુશળતાથી પ્રભાવિત થયેલા રાજાએ કહ્યું, તમે કેટલા વિવેકી, વ્યવહારો અને શાણા છો. જ્યારે ઓલા બધા વેજા જેવા છે, એમની બોલી જ છોડા ફાંડ છે. રાજાની આગળ વિનયપૂર્વક કેમ વાત થાય એનું ભાન જ નથી. તમારે શું સગા થાય? બાપુ, એ મારા દૂધભાઈ થાય. દૂધભાઈ એટલે મસીહાઈ ભાઈ જેવું સગપણ કહેવાય? ના બાપુ, એનાથી જરીક જુદું. તો દૂધભાઈ વળી કેવી જાતની હગાય? ત્યારે અરજદાર કાનાએ મરક મોં મરકાવતા રાજાને સમજ પાડી કે જુઓ બાપુ, ન કરે નારાયણને તમારા બાપુનું લડાઈમાં કોક ધોયું પોતવી દે ને તમારા વહુ બા એટલે બા નાતરું કરે, આંગળિયાર તરીકે તમને હારે લઈ જાય ને બીજાનું ઘર માંડે, પછી નવા ધણીથી તમારા વહુને કળશી છોકરા થાય, એ હંગાય તમારા દૂધભાઈ કહેવાય. આ તો આપે પૂછ્યું એટલે પેટ છૂટી વાત કરી. કહો બાપુ, મારી વાત ખોટી છે? કાનાની વાત સાંભળીને સાત વીછીએ સામટા ડંખ મારી દીધા હોય એમ રાજા તો ક્રોધથી ધુઆપુઆ થઈ ગયા. રાજમહેલ ગજાવે એ રીતે ગર્જના કરીને કહ્યું કે આ કાળ મુખાને કાળા પાણીની સજા કરો, મારી નજર આગળથી દૂર કરો. કણબી કુટુંબના એક જ ખોરડાના 4 આદમીને રાજાએ કેદમાં પૂર્યા. એથી નગર આખામાં હાહાકાર વર્તી ગયો. કડવા કણબીની આખી નાત ઉતરી પડી. ઝુંઝા પટેલના પરિવારને છોડાવવા માટે નાતના 2-4 ભાંજ ગડિયાઓ ભેગા થઈને ચલમને હોંકા ફૂંકતા દયામણા મોં કરીને આખો દિવસ કચેરીના દરવાજે અડીંગો નાખીને પડ્યા પાથર્યા રહ્યા. ત્યારે ભોળા રાજાના દિલમાં દયાની લાગણી જાગી. એમણે વહીવટી કરવા કચેરીમાં બોલાવ્યા. માથાની પાઘડીઓ સમીનમી કરતા, ખોખારા ખાતાને મૂછને વળ ચડાવતા ભાંજ ગડિયાઓએ અરજ ગુજારી, કણબી તો બાપુ મલકનો અન્નદાતાર છે. કણબી કાયા તોડીને ધૂળમાંથી ધાન પેદા કરે છે. એના ઉપર તો આખું રાજ ખાઈ પીને તનકારા કરે છે. એમને જેલમાં પૂછશો તો ખેતી કોણ તમારો બાપ કરશે? અમે રાજને માટે અનાજ ઉગાડીએ છીએ ને તમને જીવાડીએ છીએ એટલે તમારા મા બાપ કહેવાય. અમારા ઉપર અકારણ ક્રોધ ન હોય, કીડી કોષનો ડામ ન ખમે. આવી વહરી વાત સાંભળતા આજ ક્રોધથી ધુમાફુઆ થયેલા રાજાએ નાતીલાભને કચેરી બહાર તગેડી મૂક્યા. એ વખતે નાતના મુખી અરજદાર પટેલના મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબકીને હમચી ખૂંદવા માંડ્યો. એમણે નાતીલાવાને કહ્યું, રાજા તો અજડ છે, એ આપણી વાત નહીં સમજે. હાલો રાણી પાસે જાય, બૈરા બહુ ભોળા હોય, જટ લઈને માની જશે. સવે અરજણ પટેલના વિચારને વધાવી લીધો એટલે હંધુય ધાડ્યું તડબડ કરતું ઉપડ્યું રાણીવાસ ભણી. માયાળુ રાણીએ મુલાકાત આપી. નાતીલાઓ રાણી આગળ રાવ કરતા બોલ્યા, રાણી સાહેબા, અમારા નાત ભાઈઓને રાજાજીએ વગર વાંકે જેલમાં ખોસી નાખ્યા છે. એ વાતને આ દી થયા દો. ગમે એમ કરો પણ એમને છોડાવો. અમે આપનો ગુણ જિંદગીભર નહીં ભૂલવી. અમે રાજા કને જીયા પણ અમારા ધણીએ વાત ધ્યાનમાં લીધી નહીં. રાજા અમારા ધણી છે એમ તમે અમારા એ ધણી આણ્યો છો એટલે અરજ ગુજારવા મુવા છીએ.
છોડાવો તો ઠીક છે, નહીં તો અમે ચા તમારા બાપનું એ શ્રાદ્ધ ખાવા આવ્યા હતા. પટેલિયાઓની ગાંડી ગયેલી વાત સાંભળીને રાણી તો ક્રોધની મારી 3 આટા ખાઈ ગઈ. એણે હુકમ કર્યો, આ બધાને રાજમાંથી આજ ને આજ ઉચાળા બંધાવો. નાથભાઈઓને છોડાવવા ગયેલા પટલિયાઓને માથે લૂલે જીભને કારણે દુઃખના ડુંગરા ખડકાઈ ગયા. અને ત્યારે બીજો દિવસથી કચેરીમાં ડાયરો ભરાણો. હોકા કહુંબાને વાતો હાલવા મંડાણી. એ વખતે ચતુર રાજકવિએ વખત જોઈને વાત ઉચ્ચારી કે કહેવતમાં કીધું છે ને કે ડાયના ગાંડાને ગાંડીના ડાયા, એના જેવી છે વાત. આ વાત છે. વાણિયન ગાંડી ગણાય પણ એના દીકરા મારા વાલા ભારે ડાયા થાય. વિનય, વિવેક, વેપાર ધંધો એ હંધુ એના બાપનું ગણાય. પરવાડે ડાહી ગણાય પણ એના દીકરા ગાંડા જ પાકે. ઘરનો વહીવટને હિસાબ કિતાબ બાયું રાખે. ભરવાડ તો વગડામાં ઢોર ચારતા ફરે. એમને તો બાપડાને રૂપિયાના છૂટા ગણતાય ન આવડે હો. એમ ખેતી કરવામાં કણીબીને કોઈ ન પોગે. કાયા તોડીને કણમાંથી મણ અનાજ પેદા કરે, ધૂળમાંથી ધાનના ઢગલા ઊભા કરે. પણ એમની જીભ જરીક કોહાડા જેવી. એ બોલે ત્યારે એવું બોલે કે 1 ઘાને 2 કટકા. બિચારા જીવ બોલવા જાય હવળું પણ પડે કાયમ અવળું. ભગવાને એમની જીભને એવું વરદાન આપેલું છે. ડાયરાને વાતમાં મોજ આવી એટલે કવિરાજે કણબીની જીભ કોહાડા જેવી કેમ કહેવાય છે એનું ઓઠું દ્રષ્ટાને માંડ્યું. કે એક દિવસની વાત છે. ભગવાન શંકરને પાર્વતી પોઠિયા પર બેસીને પૃથ્વી પર ફરવા નીકળ્યા. ચોમાસાની ઋતુ હોવાથી મધરો મધરો મેહુલો વરસતો હતો. લીલી કુંજાર ધરતી પર પશુઓ ડૂસડા મોઢે ઘાસ ચરતા હતા. મોરલા ડોકની હાંકળના 3 કટકા કરીને ગહેકતા હતા. બરોબર ઈ ટાણે એક મૂંગો માનવી હાથમાં કોહાડી લઈને એક ઝાડનું થળિયું કાપતો હતો. પાર્વતીની નજર આ મૂંગા આદમી માથે ખીલાની જેમ ખોડાઈ ગઈ. પરણીને પ્રથમવાર હાહરે આવેલા ભોળા ભટાક પાર્વતીના દિલમાં અનુકંપા પ્રગટી. એટલે રૂપાની ઘંટડી જેવા હાથે બોલ્યા, ભગવાન, આ ભલા આદમીને તમે મોજ બનાવવાનો ભૂલી ગયા લાગો છો. આ સાંભળીને મરક હસતા શંકર ભગવાન બોલ્યા, પાર્વતી, ઈશ્વરની સૃષ્ટિમાં સળી સરખી ભૂલ હોય જ નહીં. ખૂબ જ વિચાર અને સમજપૂર્વક એને મોંમાં જીભ અને ઉપર હોઠ નથી આપ્યા. પણ ભગવાન, એ બાપડો મોં વગર બોલે કેમ? ખાય શું? પીવે શું? આવી સજા તો દુશ્મને ન કરાય. હવે તો એ બિચારા જીવને મોં હાલો તો જ હા, નકર ના. પાર્વતીએ રીસાઈને પોઠિયા પરથી પડતું મૂક્યું. ત્યારે શંકર ભગવાને સ્ત્રી હઠ છોડી દેવા તેમને સમજાવતા કહ્યું, પાર્વતી, એને મોં આપવામાં મજા નથી. એ તો દુઃખી થશે પણ દુનિયા આખીને દુઃખીના દાળિયા કરી મૂકશે. અફીણની અંજલી લેતા કવિરાજે કહ્યું, સાંભળો સભાજનો, આનું નામ જ સ્ત્રી હઠ. સીતાએ કંચવો સીવડાવવાની હઠ લીધી એટલે ભગવાન રામને મગની પાછળ જવું પડેલું. મર્યાદા પુરુષોત્તમ રામની આ દશા હોય તો ભગવાન શંકરનું શું ગજું? કવિરાજની વાત સાંભળીને દરબારીઓને પોતપોતાની એ વહમી વહુઓ યાદ આવી ગઈ. એક જણે ભલકારો કર્યો, વાહ કવિરાજ વાહ, શું વ્યવહારિક વાત કરી છે. રાજહટ, બાળહટ અને સ્ત્રીહટ ત્રણેય હરખા. ત્યાં કવિરાજે વાતનો દોરા હાથમાં લીધો. છેવટે શંકર ભગવાન પાર્વતીની વાતને ન છૂટકે વધાવીને મોં વગરના માનવીની ટુકડા ગયા. ભગવાનને જોઈને મંગલો તો નાચવા કૂદવા લાગ્યો. એ વખતે એના હાથમાંથી કુહાડી લઈને ભગવાને એના મોં ઉપર એ ટટાક દઈને ટચકો માર્યો. સરોવરમાં જેમ સવારના પોરમાં કમળ ખીલે એમ મૂંગાના હોઠ ઉઘડ્યા. મોંમાં અકળાયેલી જીભ એકદમ છૂટી ગઈ. વાહ ભાઈ વાહ, શું મારે વાલે મહેર કરી. ડાયરામાંથી એક ભાવિક માણસે ભગવાનના કામની તારીફ કરી. ત્યારે કવિરાજે કહ્યું, પણ જેવા એ અકર્મીના હોઠ ઉઘડ્યા એવો જે શંકર ભગવાન સામે ડુંગળી જેવા ડોળા કાઢીને તાડુક્યો કે તારું નખોદિયું જાય તારું. મારી હાવના અભાગ્યા કાળામાંના ધણી તને મેલડી ઉપાડી. મેં મારી કોવાડી ચા નાખી. મૂંગા માનવીના સ્વસ્તી વચનો સાંભળીને તો પાર્વતીને ધરતીમાં હમાઈ જવાનું મન થયું. કાન પર 2 હાથ દબાવીને શંકર ભગવાનની માફી માંગતા બોલી ઉઠ્યા, ભગવાન, હે ભગવાન, આનું મોં જલ્દી સીવી દો. આ અકર્મીને મેં ચા મોઢું અપાવ્યું. હું નહોતો કહેતો કે રહેવા દે, પણ તું માની નહીં.
આને મૂંગો બનાવવાનો ભગવાનને થોડો શોખો થયો છે? હવે એનું મોં કઈ વાતે બંધ નહીં થાય. સોનાની થાળીમાં લોઢાની મેખ વાગી ગઈ. નાથ, હવે શું થશે? દેવી, કંઈ થશે નહીં. દુનિયા આખીને આ એ અમૃત વાણી સાંભળવાનો સદાય લાવો મળતો રહેશે. તમારી હઠને પ્રતાપે પેલો તો મોં મળતા લવારી કરે જ જતો હતો. એના મોઢામાંથી એકેય હારું વેણ બહાર આવતું નહોતું. એણે તો જવા જ દીધું. તારી જાતનો ચોર મારું, તને મેલડી લે દેવીના સોર. પછી તો શંકર ભગવાન અને પાર્વતી હિમાલય ભેળા થઈ ગયા. ઓઠું સાંભળીને તો ડાયરાના હોકાય ઠરી ગયા. કવિરાજ રાજા ભણી નજર નોંધીને બોલ્યા, બાપુ, આ તો માં પાર્વતીના વરદાનનો પ્રતાપ છે. તમે કણબી પટેલિયાને જેલમાં પૂરો કે આકાશમાં ઉડાડો, પણ એમની જીભ કુહાડા જેવી અને વાણી કડવી વખ જેવી છે. એ તો કદી નહીં સુધરવાની. કારણ કે શંકર ભગવાને જે માનવીને બોલતો કરેલો એ આ કડવા કણબીઓનો વડવો હતો. એ પછી આ નાત થઈ. નાત આખીને કડવું બોલવાનું વરદાન પરાપૂર્વથી મળેલું છે. એટલે એમને જેલ કેદમાં ફેલમાં પૂરવાથી શું દાડો વળવાનો? કવિરાજની વાત સાંભળીને વ્યવહાર કુશાળોને શાણા રાજાએ હંધાય પટેલિયાઓને જેલમાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો. જેલમાંથી છૂટીને પટેલિયાઓનું ધાડિયું કચેરીમાં થઈને નીકળ્યું. અને ત્યારે નાતના આગેવાન અર્જન પટેલ બોલ્યા કે આપણને છોડ્યા વગર રાજાના બાપનો એ થોડો છૂટકો હતો. રાજાને પ્રજાને તો આપણે અનાજ પકવીને એ જીવાડવી છે. આપણને પૂરી રાખ્યા હોત તો ભૂખના વડાકા સાંભળીને એ મારી હારીના કે દાડાના મરી ગયા હોત. એમ વાતો કરતું કરતું પટેલિયાઓનું એ ઝોલું ઘર ભણી વહી નીકળ્યું. ત્યારે રાજાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની.